સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. દલિત સમાજના જે કહેવાય એ લોકોના જુઓ તમે અહીંયા કેટલા સરસ રીતે સમૂહ લગ્ન યોજાયા છે. જુઓ બહુ મસ્ત રીતે યોજાય છે. જુઓ લોકો પણ હવે સમૂહ લગ્ન તરફ વળ્યા છે, કારણ કે મોંઘવારીના કારણે ખર્ચા બી ઓછા થાય, સગવડ બી સારી મળી રહે, જમવાનું બી સારું મળી રહે અને ભેટ સોગાદો પણ ઘણી આવે. જો એટલે લોકો સમૂહ લગ્નમાં વધુ પ્રાધાન્ય આપે છે. આ અનુસૂચિત જાતિના સમૂહ લગ્ન છે. આપણા સ્વયંસેવકો છે. જુઓ સમૂહ લગ્ન બહુ મસ્ત રીતે ઉજવાઈ રહ્યા છે. જો મિત્રો આ છે ને આ ભોજન કક્ષ, ભોજનની બી વ્યવસ્થા બહુ મસ્ત કરી છે. જો અહીંયા પાંચ સિસ્ટમ બી રાખેલી છે, કારણ કે શું થોડી વ્યવસ્થાના ભાગરૂપે. આમ તો બધા ઘણા લોકો જમી લે પ્રસંગ સારો એટલે, પણ થોડું વ્યવસ્થા જળવા એ માટે 5 સિસ્ટમ પણ રાખેલી છે. અને અનુસૂચિત જાતિના દરેક સમાજના માણસો જે ખરા એ લોકોના સમૂહ લગ્ન આજે બધા ભેગા સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યા છે. જો આ જમવાનું લોકો શાંતિથી કેટલા મસ્ત રીતે જમે છે. અને મિત્રો આ સમગ્ર અનુસૂચિત જાતિના સમૂહ લગ્ન છે મારા ધ્યાન મુજબ, બરાબર. એટલે જુઓ અહીંયા બિલકુલ લોકો શાંતિથી જમવાનું કરે છે. કેટલા શાંતિથી લગ્ન યોજાઈ રહ્યા છે હું તમને આગળ પણ બતાડું છું. જુઓ મિત્રો આ નાઇટ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અનુસૂચિત જાતિનો પ્રથમ સમૂહ લગ્ન સ્થળ. આ બધા સ્વયંસેવકો જુઓ, અને આ પણ આ બધા સ્વયંસેવકો છે. હા જુઓ બહુ સરસ આયોજન કર્યું હો ભાઈ. એક આ બાજુ ભાઈઓને જમવાનું છે અને આ સાઈડમાં બહેનોને જમવાનું છે, અલગ રીતે કરેલું. આ લોકો નવદંપતિ જુઓ એ આ જેના લગ્ન છે ને તે કપિલાબેનને વિનંતી કે પુષ્પાબેન મૂળજીભાઈ પરમારનું સન્માન કરે. આ જો પોતાની રીતે કરશે. અત્રે આપણે આશીર્વાદ આપ્યા પછી આ વિધિ આપણે સંપન્ન કરીએ છીએ ભાઈ. આજની નવવધુઓને સમૂહ લગ્નનો મેઇન ગેટ છે. જુઓ આ ભોજન તથા પાનેતરના દાતા છે, જોઈ લો. રબારી રામજીભાઈ વસ્તાભાઈ અને હસ્તે રબારી મયુરભાઈ રામજીભાઈ ડાભી ગામના છે, નાલ અમદાવાદ રહે છે. એમના તરફથી સરસ મજાનું ભોજન અને પાનેતરના દાન કર્યું છે. તેમને પણ ભગવાન ખૂબ ખૂબ આપે એવી શુભેચ્છા. અને આ રબારી સમાજના લોકોને મારે કહેવાનું કે તમે અનુસૂચિત જાતિને આટલું મદદ કરી, ખૂબ ખૂબ તમારો આભાર. અને તમારો પ્રેમ જે છે અમને બહુ ખૂબ ગમ્યો. ધન્યવાદ. Okay, let's go.